તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં પિતા અને પત્નીના મોતનો મામલો. વડોદરામાં પિતા અને પત્નીના મોતનો મામલો, જ્યાં પિતા અને પત્નીનું મોત મામલે મોટો ખુલાસો થયો છે. ત્યારે શેરડીના રસમાં ઝેર આપ્યા હોવાનો ખુલાસો થયો છે, જ્યાં પિતા મનહર સોની અને પત્ની બિંદુ સોનીનું મોત નીપજ્યું છે. ત્યારે ચેતન સોનીએ બારોબાર બંનેના અંતિમ સંસ્કાર કર્યા, જ્યાં ચેતન સોનીએ પણ પોલીસ કાર્યવાહી દરમિયાન ઝેર પી લીધું હતું. ત્યારે પુત્ર આકાશ સોની પણ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આર્થિક સંકળામણના કારણે જે ઝેર આપી હત્યા કરી છે. તો મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, કે જ્યાં વડોદરામાં પિતા અને પત્નીના મોતનો જે મામલો છે, આ કેસમાં મોટો ખુલાસો થયો છે, જ્યાં શેરડીના રસમાં ઝેર આપ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. ત્યારે પિતા મનહર સોની અને પત્ની બિંદુ સોનીનું મોત નીપજ્યું છે, જ્યાં ચેતન સોનીએ બારોબાર બંનેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. ત્યારે ચેતન સોનીએ પણ પોલીસની કાર્યવાહી દરમિયાન જ પોતે ઝેર પી લીધું, જ્યાં પુત્ર આકાશ સોની પણ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આર્થિક સંકળામણના કારણે ઝેર આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું. મને કોલ કર્યો હતો અને એ મને ત્યાં વોટ્સએપમાં મેસેજ નાખ્યો હતો કે ભાઈ આ દવા છે, તું આ દવા લઈને જલ્દી આવ મારા ઘરે. એટલે હું એ દવા લઈને એમના ઘરે ગયો. તો એમના ઘરે જઈને મેં એ જોયું તો એમના મમ્મી અને એમના દાદાને ખૂબ ઉલટી થતી હતી. અને પછી મેં મારા ફ્રેન્ડને કોલ કર્યો. કોલ કરીને એમને ફોર-વ્હીલ લઈને બોલાવ્યો. પછી એ જે એમના મમ્મીને, એમના દાદાને, આકાશને અમે બંને, અમારા ફ્રેન્ડ છે એને એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કર્યા. પછી એમને જે ત્યાં રાખ્યા છે અત્યારે, તો એમની અત્યારે હાલત ખરાબ છે. એમના દાદા અને એમના મમ્મીનો એક્સપાયર થઈ ગયા છે અને એમનો અગ્નિ સંસ્કાર એમના પપ્પા ચેતનભાઈ એ કરેલું છે. રાતે કદાચ આ બધું ઘટના એમને બની હશે. તે સવારે એમના મિત્ર ટૂંકમાં એમને અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા. પછી એમના મિત્રનો ફોન આવ્યો તો ભાઈ આવી રીતના 3 જણને એડમિટ કર્યા છે, તમારી બેનને, એમના સસરાને અને ભાણિયાને. અને એમાં એમના સસરા એક્સપાયર થઈ ગયા છે. એટલે અહીંયા હોસ્પિટલમાંથી બોડી ખસેડવાનું કહે છે. તો અહીંયા કોઈ એમનું સગું નથી, તો તમે વેળાસર અમે કંઈક શેરડીનો રસ પીધો, એમાં ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, એવી રીતના વાત કરી હતી. અમને આવું થયું હતું ને આવી રીતના છે. એટલે